હું કોકો બનાવું હા તાર બાપાને છે ને ધીરે ધીરે રાતે વર્ધ્યુમ જવું છે લોકોની ના પાડેલું 50 વખત કે ના જો વર્ધ્યુમ રાતની વર્ધ્યુમ તો હપુચા ના જો સોનું નાને કીધું તાર બાપાને કે વર્ધ્યુમ જવાનું તું તાર બાપુ હપડે છે કોઈ ફરક જ ના પડે ભાગ્ય કે ના ભાગ્ય આખો દિવસ આ બાપ જો છે ચન્ના બાજીયા છે અડધો કલાક થવાયો બાર થી હજુ ઘરમાં આવે શિકર બાજીઓ જોવા છે ખૂબ બારે કુવા વાળે જજે સોનું તાર પપ્પાને બોલતા જા 50 વખત કહું ના કહું વર્ધીઓમાં જવાનું અડધી રાતે તારે બારે ચોટી રહ્યા છે બાર જઈને જોવા એની માં શિખર મોગા પાર પાકે છે શું કામ હા ઘરમાં આવો ને બાર કર્યું ને જોવો છો બારે ચોટ્યા ને ચોટ્યા રિક્ષા સાફ કરે હ વર્ધીઓમ જવું છે અડધી અડધી રાતે તો રાતની ના નહીં પાડી તું બારાય વાત કરીએ બારાય ના નહીં પાડી રાતની વર્ધીઓમ જવાની તમને તું બારાય મોગા પાડ્યા કર બારાય બાર આય તો તમે ઘરમાં આવો ને બારાય કરી રહ્યા છો બારાય રોતી રોતી બાર આવું કોમ કરતી કરતી તું બારાય ને પેલા બારાય ખબર પડે બારાયની વાત કર અંદર ભહી રહ્યા વગર હા ઈ હેડો ઊભી થઈ લો તારી માં તો બગા પાર પાર કરશે પરવા દે એની ચિંતા ના કર્યું તાર ઓય તું ઈ ચો જોઈ આવરી એ ખેતરમાં સોનો તો આખો દા બગા પાર પાર કરશે સોનો બેટા એ સોનો મસ્ત મસ્ત સાફ કરી દઉં રાતની વર્ધીમાં દેખાય ને કાચ બાદ સાફ હોય તો મસ્ત રાતની વર્ધીમાં કોઈ દેખાય ને તમે શું કરો હું હા ઈ ને હેવ મને રિક્ષા સાફ કરી દે ને ના અહીંયા વાત કરીએ અહીંયા હું હવા જુ આવતા નહીં ચંદા પાછો આવતા હતા આ બોલ હું હતી જબરજી બધી જાણ તો બહુ સંકારો તમને વધ્યું જવાનું તમારે બાપુ પૈસા છે મારા બાપુ લેવા આલા રાતની વર્ધી નહીં જતો લે મારો બાપુ આલા કોના છે પૈસા ડોલો ફૂટી જશે તમારા બાપા નથી આવતું ડોલો બોલો આ તમારા બાપા આલી છે ડોલો બોલ છોનો હતો મારું ડોલો બોલો મારા બાપા આલી છે બોલો ની વાત કર આયા બચારા રાતની વર્ધી જવાનું જો ચોય નહીં જવાનું વર્ધી નહીં જવાનું રાતની વર્ધી ચોય નહીં ફાઇનલ થઈ જાય નહીં જવાનું ચોય રાતની વર્ધીમાં જવાનું નહીં સોનું નહીં જવાનું એ છોકરીનું પોતા તો જવું હોય જવાનું ફરવા જવું જવાનું ફાઇનલ ફરવા જવું છે આ ડોલોન બોલો બધી ફોન નાખી ફોટા જ આવડે છે લાવતા તો જોર આવે બધું લાવતા જોર આ ચોકન ના જો તો ઘડી પડી શું ધોકો તો રોડો જોવા જવું છે બધે રોડો જોવા જવું છે બધે રાતની વાતીઓમાં જવું છે તે જવાનું નથી જવાનું એટલે જવાનું કીધું ને ફાઇનલ થઈ જાય એટલે ફાઇનલ તો એને જાણ કીધું ને મેં એક વાર જવાનું નહીં જવાનું જો હું આ તમે હેડે તો હું તો હેડી મારી માના ઘેર રો તમે તાર જવું જા માર છોડ ના લે હું તો હેડી માર માના ઘેર તાર જવું તો જા પાછી આપતી જ નહીં આ ખોદારો બેમ કર અમે છોકરીઓ બાપાની હેડાવાડી જ છે રહેશે તને બાપા જોડે એની માં જોડે હું એ જોઉં છું પછી આ તો મારું છોકરું નહીં બેટું તું કનો છોકરો બાપુ મન મારે એટલે હસે છે તું પણ કનો હું બાપાને મારું એટલે રોવે છે કહી દે તાર માને તું કનો છોકરો એ પપ્પાનો ને હા હારું એ પપ્પાનો વાડી જન્મ બાપા આલે તો હજી તો વળી પાછી આવે જવાનું નોમ લેતી ને હજી જુજી ને કરવાનું કર ને કરવાનું આ હેડી તો વળી હું હમણાં એ લેવા આવી હેડી આવતા લેવા તા મને નેકર હેજી ચિલ્લે સુન હે જોવા જીએ ચિલ્લે છે હા હેડી ચેવા લેવા હું એ જોઉં છું હવે બસ નહીં જા ને કોઈ તાર બાપો લેવા તને નહીં આવે લે કરવાથી જા તું તાર નહીં જરૂર તારી હવે આખો દાડો એમ કર
એમાં તો જોજો કેવો થઈ ગયો હું અહીં વળી લમણો ના કરતી મને તો રિક્ષા સાફ કરવા દે મારી સાફ કરવા દે મારી જોજે પેલું ડોલે બોલ મેં તો ચો મેલ્યું આગળ મેલ્યું પેલા પાછળનો ભાગ હરખો કરી દો ને તો કમ્પ્લીટ દેખાય ને આ ચકલો બકલો ચો આવી ગયો એ તો હમણાં હાલત પાછી આવશે ખબર કે અત્યારે ચો વોચ પડે સાધન મળવાનું છે પહોંચીને બાપાએ સાધન કાઢ્યો તો એટલા બધા જાય એ બાપો તો લેવા આવ્યો નહીં ખેતરમાંથી પણ આવતો નહીં કે લેવા આવે બે સોરી મેળીને જ એટલે હમણાં હાલ જ હમણાં કરશે પાછી મને તો મારું કામ કરવા હતું ટાઈમ મળ્યો રિક્ષા તો મોટો સાફ થઈ જાય માનો ફોન આવે તો કેવું તો હજી તમારે થોડી ગેમ બંધ કરતી જ નહીં ઈમોનીમાં તો મારે કેટલી વર્ષે ખોવાનું થાય ગેમ બંધ કરે તો કોક માનો ફોન કરી કહેવું પડશે બીજું કોઈ વાપરે એવું નથી એક સહારો હો મારે હાથ ના હોય તો પહેલાં મને હાવમાન ફોન કર્યો ફોન શું કર્યો ફોન ઘરમાં પણ ફોન લઈ આવ્યો ફોન લઈને ફોન કર્યો ફોન તો લઈને આવ્યો ફોન કરવા દે રિક્ષા સાફ કરજો ને ફોને કરું બે કોમ થાય ઘરમાં મેં ટાવર ઓછું આવતું હતું હા હું મારે ફોન કટ કરીશું હેલો હા ઉમા હું કહું તમારી છોડી ફરીથી વ્યાયામ કરે મારું કોઈ મારે રાતની વર્ધી બરાબર રાતે વર્ધીમાં જવાનું અને આ ફરીથી વ્યાયામ કરી મારાથી ભાગીને જતી રહી એ ચો જાય ખબર નહીં અને હું ચીરિયા જીવ નહીં બરાબર બે છોડી ઘેર મેલીને જાય એકલી જઈ સારું મેડમ હો સોનો તાર દાદીને ફોન કર્યો તો તાર દાદીને ફોન કર્યો તો તારી માં જઈ નહીં તાર મમ્મી જઈએ ને એટલે રાતની વર્ધીમાં જવું તો એટલે જ મને પાછળ નહીં હાયા ગાડી એટલે જ રાતની વર્ધીમાં જવું છો જ્યાં બરાબર બહુ શોખ છે વર્ધીમાં જવાનો ચો જો હગર ઘરમાં છોકરી નો અવાજ ચો જે શીખત છોકરી રોતી મેલી ચિયો કના લઈને ફરતી હોય ફરતા હશે બધીઓનો બારે જીઓ હોય અહીંયા કાટ રિક્ષા બસ હા તાર બાપો આ રિક્ષા સાફ કરે નહીં દેખાતો રિક્ષા સાફ કરો રિક્ષા બે ડોળા નહીં ડુંગળી જેવો ચો જ્યાં કયો માટે રિક્ષા સાફ કરો છો ઘરમાં ચોટો ને કલાકના રિક્ષા સાફ કરી રહ્યા છો અને તું જોતા જ નહીં તું તો તાર માના કે જતી ને પાછી આવી તાન માર માનો ફોન આય ને એટલે ને તમન ઘાટ વીતી આવ બસ કે રાતની વર્ધીમાં જવાના શાંતિથી એટલે કશું એવું નતું મારે તો રાતની વર્ધીમાં રાતની વર્ધીમાં જવું છે બધી ખબર પડે મને અરે રાતની વર્ધીમાં બે પૈસા આવે તો કોકો બે પૈસા આવે બંગલો બધે જવાનો તમારો બે પૈસાથી હા રેડ હવે આમ આજુબાજુની પબ્લિક ના જણાય આજુબાજુની પબ્લિક ના જણાય તો પબ્લિક અમે સહી એવી મારી રિક્ષા સાપત થઈ તમારી રિક્ષા સાપત થઈ જાય આવું હું અંદર આવો ને તાન આ તો પગ જ ભાગી નાખું વેલાને મારું આજ તો બહુ મોડું જોવા જ નહીં વેલાને મારું આજ તો વેલાને મારું બધી લઈને ફરવા જોઈએ છે ને વેલા છૂટું મેલું બોડામાં મારું ઘરમાં ચોટો કાવા આ આયો તારો બહુ થમ કરું મને માર પેલી છોડીને વગાડી હતી તો નહીં વગાડી પેલી છોડીને વગાડી મારું તારા બાપા આજા બે મારી આજા શું થયું બેટા તને કે
તને માર્યું તને માર. તાર માર્યો કરી માર બહુ વળી હું છોડી દઉં મારી મને છોડી હું જાઉં આવા દફા ધીમો હું આવું ધીમ જઈને હા જો બધું જો જવાનું લઈ ઈકન ઘર બોલ જો જો જવાનું નથી, ઈકન ઊભું ચાલી મોડ જો ઈકન ઘર આવું હું ધીમ જઈને ઘર જો જો લોકોન ઘર મોડ જો નહીં જવું આપણો ચોઈ જા દે ઘર ને તારો માઈન ઘર માં હુઈ જી આપણે બે હેડ બુન ન લઈને હો બેટા જતે આ દે ઘર બંધ કર દે હેડ હોજ્યા બંધ કર દે ઘર જા દે બીલે હું બંધ કરું બીલે તાળું માર દઈએ ખા બાવા નહીં હાલવું ને કોઈ દઈએ જ વંગારું આલુ જ નહીં ખાવા કોઈ ખાવા આલુ જ નહીં હો ભૂખા રહેતા દહીંનો ડબ્બો તો જોઈ ગયો હવે મરચું તો હશે બીજું મરચું ઘરમાં નહીં શાકભાજી ઉધી કોઈ નહીં લાવી આવતા શું કરવાનું કોઈ લાવીને આવતા નહીં ઘરમાં રોડો પર વર્ધ્યો મારી ભાઈ નું કરવાનું અડધું ભૂખું રહેવાનું એ તો ખાઈ લે વર્ધ્યો જઈ જઈ મરચું નહીં મળતું કે નહીં કોથમીર નહીં ઘરમાં કોઈ નહીં ઘેર ખો જાતે જીગ્યો બાર ખાઈ લેશે બાર એટલે ચાલો ઘર આમ જીવકમાં રહું ફરક પડે છે બાર વાળી જીવ છે ને બધું એટલે કોઈ ફરક ના પડે છોકરીને પડીકા લાઈન મેં આલી દે કેટલા પડીકા ઘરમાં લાઈન રાખેલા છે લો તો ના આવે છોકરીઓ અમે પડીકા જ ખાય છે એટલે ખબર છે બાપાને મા મજા કે આવે ને બીજી ઘરમાં આવે ને ડુંગળીઓ આવે તો હડીજી છે કોમની ડુંગળીઓ એ ચાંદની લાયેલા છે હજુ એમ નહીં કીધું કે હે તારા ઘરમાં હું નહીં હું સન હે તને લઈ આલું બધું શાકભાજી ખાવાનું હું ઘેર રહેતો નહીં તને કોણ લઈ આલે એમ કે છે કદી મોટાથી કદી નહીં બોલન એવું તો હા તો હું બાગીને કોક દે લઈ જાઉં તો એ આવે હેડ પ્યાસી એમ કીધું છે કદી હેડ એક તને હાડી લઈ આલું તો બાગ કરે ઇનામ તો વળતી જવા દેવાની હોય કોઈ કોથમીર લઈ આ દે ને બાજે થોડી કોથમીર લઈ આવ લીલું મરચું લેવા જાઉં લીલું મરચું લાવ પડશે કોથમીર લાવું હવે બાર ગૌમાંથી કોથમીર લાવતા હોય તો હું લેવા નહીં ખેતર નહીં તો આઈ જો છે તોડવા મફતનું ફાડ્યું નહીં ને દેવતા છો ના એ અમારું પીહ મેવાઈ છે કોથમીર કોઈને પાણી પાતા જોર નહીં આવ્યું તો પાવા આવતું તું કીધું તું ખાવી હોય તો પાણી પાજો કોઈ આવતું તું એ વખત કોઈ નતું આવતું ના લેવા હેડે આવો છો બસ તારો બાપો તો જ્યો વર્ધીઓ મારવા બધીઓની આપણે હુઈ બેટા રોની મન રોધવા દે મારન બુન ખાવાનું છે તારા બાપાને તો નહીં આવવાનું ખાવા હુઈ બેટા હોન ના છોકા હાલા 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 બુને કોણ ના કતિક બેટા બુન કતિક એ કોણ હો હું ફટોફટ રોધી દઉં હો હું રોધ દઉં તું બુને કોરજે એ ધીમે ધીમે એ કોર ધીમે ધીમે માં છોકરા એ કોર હવે મરચું જેનું મરચું ચોકનથી લાવું ચાલશે નહીં હવે કને ગોમમાં લેવા મોકલાય ગમે એટલું બધું દૂર છે ને ખેતરો તો પૈણાય જ નહીં વિચાર્યું કે હારો હશે ઘરવાળો તો રાતની વર્ધીઓ મારે છે ભાઈ લોકોને ભાઈ લઈને ફરે છે અને ઘરમાં માર ખાઈ ખાઈને બેસી રહેવાનું હરખું ખાવાનું નિભાડવાનું આવું ના આવું
મારે તો મોર ભાઈઓને જ બોલાવવા પડશે. શીખો મારા મોર ભાઈઓ ચો જ્યા મોર ભાઈઓ નહીં દેખાતા હવે તો પૈણે મોર ભાઈઓ હંતાઈ જ્યા. મોર ભાઈઓ જોવા આવે છે કે વખત મોર ભાઈઓ એવું કરે છે જોડે છીએ તો એ જોવા આવે છે. મોર ભાઈઓ આવતા જ નહીં આપવું જાય. આ તો મોર ભાઈઓને ફોન કરવો પડશે મારે. બસ કેવી જગ્યાએ પરણાઈ છે મને. હારો છોકરો, હારો લાખ રૂપિયાનો છોકરો લાખ રૂપિયાનો છે. જોવા આવતા હોય તો લાખ રૂપિયાનો છોકરો જૂઠું બોલીને પરણાઈ. કોલેજ કરે છે, આ કરે છે. હું કોલેજ કરે છે ભટકશે તો કીધું જ નહીં. ભટકશે બીજીઓ લઈને એ તો કીધું જ નહીં મને તો બધીઓ લઈને ફરે છે અને કે કોલેજ કરે છે એટલે કે હગું થઈ જાય. મારા મોર ભાઈઓને જ બાગવું પડશે.